અને જીતી જાય ઈ હો, ખાટી જાય ઈ, ખપીને રહેતા હોય ને એ ખાટી જાય, અડધામાંથી અડધો દઈ દે, લ્યો તમે ખાઈ જાઓ. એ માનવના ગુણ છે વાલા. વર્ષોથી જે ભજન ગવાય છે આપણે ગાઈએ છીએ, પણ એનો સગો દીકરો મરી ગયો તો એની માથે ભજન ગવાનું છે. એનો એકનો દીકરો મરી ગયેલો અને એની ચિતામાં તો ધીરા ભગત ઉભા હતા. એને ખબર નથી કે મારો દીકરો હળગે છે, પોતાને જાણ નથી હો. પોતે તો 68 તીર્થની યાત્રા કરીને વળ્યા હતા. છેલ્લે દ્વારકા આવ્યા, દ્વારકાધીશના દર્શન કર્યા અને પોતાનું વતન યાદ આવ્યું. મારું ગામ અહીં નજીક છે, હાલને જરાક આટો મારતો હોઉં. મારો દીકરો, મારી પત્ની, મારી માન બધા શું કરે છે. એને છોડી નીકળી ગયા હતા પોતે, જેને 24-25 વર્ષ વીતી ગયા હતા માથે. દીકરાનો જન્મ છો નીકળી ગયા હતા. અહીંયા આવ્યા તો દીકરો તો 25 વર્ષનો થઈ ગયો, પણ મૃત્યુ થઈ ગયેલું. અને નનામી લઈને ગામના લોકો નીકળ્યા ને ભગતને બરાબર આવવાનું થયું. સામે નનામી મળી, વિચાર કર્યો કે મારા ગામમાંથી કોઈ સતલોક દિવસે મારે જવું જરૂરી છે. હાલો પેલા પછી મળી મારા પરિવારને, પણ પેલા આ લોકો ભેગો હું શમશાને જઈ આવું. શમશાને ગયા અને દા દીધો, ચિતા ખરકાણી, ચિતા હળગી ગઈ. છેલ્લે દાગુને બધા નાઈ ધોઈને ઘર બાજુ પાછા વળ્યા તો એક દાગુને પૂછ્યું, ભાઈ કોણ ગામમાંથી મરી ગયું, કોણ સતલોક ગયું છે? કીધું કે અમારા ગામમાં એક ભગત હતા, ધીરા ભગત. એ તો 68 તીર્થની યાત્રાએ ગયા છે, તો નથી અહીંયા, સામે જ ઉભેલા. પણ એ દાગુ એને ઓળખતો નથી, એને જાણ નથી કે આ ધીરા ભગત પોતે છે. હા ભાઈ, તો એ ધીરા ભગત નો દીકરો હતો, આ એનું અવસાન થયું છે. આ ચિતા એની હળગે છે. એટલું કહીને ઈ વહી ગયો. પછી સામે ચિતા હતી ને બાપ હતો. ભાઈ બાપ હતો ને સામે ચિતા હળગતી હતી. એની માથે વાણી લખાણી. ધીરા ભગત કહે છે, સંસાર ધોવાડાના, સંસાર ધોવાડાના બાચકા. બધા લાકડા હળગી ગયા હતા, પણ થોડાક નહોતા હળી ગયા ને, એ હળી ગયા વિનાના પડ્યા, એમાંથી ધોવાડાના ગોટા નીકળતા હતા. એની માથે વાણીનો સર્જન. સંસાર ધોવાડાના એ બાચકા, આરે આવે નહીં કોઈ. હે, એ વાત તમારી સાચી છે હો. દી ઉગન દી આથમેમાં શું થાય કાંઈ નક્કી નહીં. તો એ દીકરી બોલી ગયા પાસે બેઠી હતી, બાપા માડી તમે બે મારા માવતર છો, પણ તમે થોડી ભૂલ કરો છો. હજી તમને આમાં ભૂલ છે. હજી બેટા તું બોલ કે બાપા આંખ ઉઘડે ને પાછી વિચાય ન વિચાય એનું હું નક્કી. આંખ આપડી છે ને એ ઉઘડે પાછી ભેગી થાય કે ન થાય ત્યાંથી હાલો ને. દીકરી બોલી હો. આ ત્રણેય બોલી લીધા પછી એક દાસી પાસે હતી, એની કામ કરવાની દીકરી. એને કીધું મને થોડીક રજા આપો તો થોડોક બે શબ્દો હું કહું કે. આપ બધા રાજા છો, આપ તો મારે બોલાય નહીં, પણ તમે કયો તો હું બોલું છું બે શબ્દો. મને કયો, મને બે શબ્દો બોલવા જો. બોલ બેટા બોલ, તારો અધિકાર છે, બોલ. તે દીકરી બોલી, દાસી બોલી કે રાણી બા, રાજાજી અને ધીડી. ધીડી કહેતા દીકરી, આ ત્રણેય તમે બોલો છો એથી એક કરતા ખાવ ટૂંકું હાલો ને. આ શ્વાસો બહાર નીકળ્યો પાછો ઓળખ નો ઓળે ત્યાંથી હાલો ને. એટલે ઈ હાથું છે. એટલે સંતો એમ કીધું કે આજનો દીસ રળિયા હમણાં આપણે ભેગા મળ્યા ને એ આનંદનો દીસ. પછી મળીએ ન મળીએ એ તો મારા હાથની ઈચ્છા છે. આજનો દિન રળિયા મણો રામ, આજનો દિન રળિયા મણો, કાલે આપણે શિરઘાત, એ કાલે આપણા શિરઘાત હેતે હરી
રસ પીજી. પછી ધીરા ભગત ઘર બાજુ ન ગયા, જાપેથી પાછા વળી ગયા. જો આવો સંસાર હોય તો આ કરતા તો હરિનામ હારું. હાલો પાછા જાત્રા. એ તો આવ્યા હતા 25 વર્ષથી, જાપેથી પાછા વળી ગયા. પણ જગતમાં રાખો તો હું રાખો ખબર? પ્રેમ રાખો, મોહ નહીં. મોહ તમને દુખી કરી નાખે. પ્રેમ છે ને એ સદાય માટે યાદ રહે, સદાય માટે. હોય તો ભલે, ન હોય તો ભલે, યાદ કરે એ પ્રેમ છે. ચિઠ્ઠી ન કોઈ સંદેશ, ન જાને કોન સાદેશ, કહું તું ચલે दिल को लगा ना जाने तो न सारे कहाँ तू कोई संदेश, ना जाने को न सारे कहाँ
लिखा है तुम्हारा ये रास्ता घर गली है तुम्हें करना हर वक्त हर दिल में रह गई बात जल्दी से थोड़ा दिल को लगा ना जाने दिल को लगा ना जाने
ઘણા ભજનો છે. મરણ વેળાની છેલ્લી વેળા કહેવાય જેને. એના ઘણા ભજનો છે. મહાત્મા બ્રહ્માનંદજી છેલ્લી વેળાએ પોતે મરણ પથારીએ પડ્યા. હકીમો વૈદ્યો ખબર કાઢવા આવે છે. તો મહાત્માજીને તો કઈ હતું નહીં, બીમારી હતી હરિનામની. ભગવાનનું નામ લેવાય તો હાજર થઈ જતા, બાકી બીમાર રહેતા. હકીમો પંડિતો અને વૈદ્યો ના સેવકોને કીધું મને કોરો પતંગ એક તા આપો, કોર્યો પન્નું આપો, કલમ આપો, મારે 2 શબ્દો લખવા છે. એટલે છેલ્લી વેળાનું આ ભજન છે, મહાત્મા બ્રહ્માનંદજીનું ભજન છે. न बजिया वेद क्या जाने, न बजिया वेद क्या जाने, मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी, दिल की बीमारी. नबजिया वैद क्या देखे, मुझे दिल की बीमारी. नबजिया
આ બધી મોટપની મજા હવે કડવી લાગે કવિ કાગ કે મોઢે બોલીએ માં તો હાથે નાનપણ સાંભળે, પણ હવે મોટપની મજા તો કડવી લાગે કવિ કાગ. માં મરી મળદું પડ્યું છોરું ઉર ચડે. બાળકને ખબર નથી કે મારી માં મરી ગઈ છે. માં મરી મળદું પડ્યું છોરું ઉર ચડે. કવિ કાગ બાપુ એવું કે છે, એને એકવાર ધાવણ ધાવવાને બેઠી કરી કવિ કાગ કે એકવાર બેઠી કરી દે એટલે બચ્ચું ધાવણ ધાવી લે. આવી રસે વાળા જેવો માનો પ્રેમ એવો જ બાપનો પ્રેમ. હો અહીંયા જેવા બાપાને આપણે યાદ કરી, બાપ એટલે શું તત્વ છે. માના તત્વને આખા જગતને ખબર છે કે માથી કોઈ મોટું નહીં. જગદીશ કે જળાધાર હવ કોઈ નમાવે શીશ માં. અંબાને આગળ કવિ હાલ કે માં તત્વ મોટું છે, પણ છતાંય બાપ છે ને વાળા એ તો જેને વીતી હોય જાણે, પરવીતી હું જાણે પ્રીતડી. જેના ઘટના ઘટી હોય એને ખબર હોય બાપનું તત્વ એટલે હું. એમ બાપ છે ને પછી બાપ મટીને માં બની જાય. બાપ પછી રે નહીં. માં બચપનમાં બચાવને મૂકીને વહી ગઈ હોય ને પછી બાપ છે ને એ માં બની ગયો હોય. માં હો બાપ તો કહેવાનો હોય ખાલી. ખોળિયું બાપનું હોય, હૃદય માનું થઈ જાય. હૃદય માનું થઈ જાય. હારા હારા સંતો મહાપુરુષો બાપનો મહિમા ગાય છે. બાપ એટલે હું જગતમાં જેટલું માનું મૂળ છે એટલું જ બાપનું મૂળ છે. બે તત્વોમાં ફેર નહીં કાંઈ. અહીંયા નરભેરામ સાહેબ કહેતા કે ગુરુ છે ને, ગુરુ ગુરુ કાત કોણ ગુરુ તારે, ગુરુ બિના પાર કોણ ઉતાર. તો પહેલા જ ગુરુ માતા ઓર પિતા, રક્ત બુંદ કે દોનું દાતા. આમાં કઈ લોહી ફરી રહ્યું હોય ને તો એ માત પિતાની કૃપા છે વાલા. બાકી તમે હું હોય નહીં. અત્યારે આપણે જો માત પિતા ન હોય ને તો આપણે ન હોય. એવા અમારા ભવનાથના મહાપુરુષ યુગ પુરુષ એટલે ઇન્દ્ર ભારતી બાપુ બાપની વેદના લખે છે. બાપની એવો ઘેરો રે વડલો ને ઘેરી ખેરાને કુટુંબમાં મારો મારો બાપ મીઠડો થયો રે મારા બાપ. મીઠો રે થયો રે મારા બાપ. મીઠડો રે
આદિનાથ ભગવાન ભૈરવનાથ મહારાજ પ્રેમ से बोले नमः पार्वती पतये हर हर महादेव।